આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે। તો અહીંયાથી તમે જોઈ શકો કે એટલો સરસ અને પહોળો રસ્તો છે અને આજુબાજુના તમે જોઈ શકો કે મસ્ત અને સારામાં સારા જે રેસિડેન્ટ આવેલા છે। તો અહીંથી આજુબાજુના રેસિડેન્ટ કમ્પ્લીટ છે અને આ જમીન પણ બેસ્ટ જમીન છે, સારામાં સારી વાવી જમીન છે અને મારા વાલા તમે આ વાવેતર પણ જોઈ શકો બરોબર। અને અહીંયા જે આપણે હેઢા આપેલા છે અને અહીંયા ઘઉં વાવેલા છે, રવિ પાક બરોબર। તો આજુબાજુના પણ તમે બેસ્ટ અને સારામાં સારા જે લોકેશન છે તે પણ જોઈ શકો અને રોકાણકારો માટે બેસ્ટ અને સારામાં સારી આ જમીન છે અને માત્ર ને માત્ર 100 વીઘા જમીન છે બરોબર। તો એમાંથી 3 વીઘા પણ આપી દેવાની છે અને તમારે 100 વીઘા જોતી હોય ને તો પણ આ જમીન આપી દેવાની છે। તો આ મસ્ત લોકેશન, સારામાં સારી વાડી બરોબર અને ગામતળની જમીન છે। તો પહેલા તો તમે જે જમીન છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરી લ્યો, જેથી કરીને તમને આ જમીન કેવી છે કેવી નથી અને આજુબાજુના રેસિડેન્ટ કેવા છે તે પણ જોઈ શકો અને બેસ્ટ લોકેશન, સારામાં સારું લોકેશન અને આખા ગામમાં આહિર સમાજનો જે વસવાટ છે અહીંયા બરોબર। તો કોઈ પણ જે પણ વ્યક્તિને અહીંયા રોકાણ કરવું હોય ને તો એની માટે બેસ્ટ અને સારામાં સારી વાડી છે ને ઊભો મસ્ત પટ્ટો છે બરોબર, તે પણ તમે જોઈ શકો અને આ જમીન એવી મસ્ત જમીન છે, સારામાં સારી જમીન છે અને અહીંયાથી તમે બધું જોઈ શકો કમ્પ્લીટ અને ઘઉંનું વાવેતર છે બરોબર। અને આપણે વારંવાર બોલીએ એનું કારણ છે કે આપણી છે ને ભાઈ જે બોલતા હોય ને એ કંઈક એક શબ્દ બે શબ્દ પાછા આવી જતા હોય બરોબર। તો આ સોના સમાન જમીન ગણાય બરોબર અને ધરતીમાં છે ને તે આપણી માં કહેવાય બરોબર। એટલે ગમે એવી જમીન હોય એને અમે સોનાની લગડી કહીએ બરોબર। તો આ જમીન અહીંથી સેટ માંડી અને સામે તમે જોઈ શકો ફૂલ રેસિડેન્ટ બરોબર અને આ જમીન બિન ખેતી કરેલી છે। કેવી? તો કે આ જમીન બિન ખેતી કરેલી છે। જો તમારે કોઈને પણ આમાં પ્લોટિંગ કરીને વેચવા હોય ને તોય પણ વેચી શકો અને આપણી તમને હમણાં કીધું ને કે 2 ભાગ કરવાના છે। તો તમારે અહીંયા 3 વીઘા જોતી હોય ને તોય પણ મળી જશે અને 100 વીઘા જોતી હોય ને તોય પણ આ જમીન મળી જશે। તો જમીન આજુબાજુના જે મસ્ત અને સારામાં સારા હમણાં તમને કીધું તો પ્લોટિંગ માટે છે ને બેસ્ટ અને સારામાં સારી આ જમીન છે। તો અહીંયા તમે આજુબાજુના મસ્ત અને સારામાં સારા રેસિડેન્ટ એટલે કે કાંઈ ઘટે નહીં અને આજુબાજુમાં જે રોનક દેખાય ને તેમાં પણ કંઈ ઘટે નહીં અને મારા વાલા આવી જમીન એવડો નાનો ટુકડો તે પણ ગામતળમાં અને મારા વાલા હું એમ કહું કે જે બિન ખેતી કરેલું તમે ખેતીના ગોતતા હતા ને તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી એવી વાડી લઈને આવ્યો છું। તો આ છે ને હમણાં તમને સર્વે નંબર પણ બતાડું, તાલુકો પણ બતાડું, જિલ્લો પણ બતાડું અને આજુબાજુના રેસિડેન્ટ તો તમે જોઈ લીધા એવા બેસ્ટ અને સારામાં સારું લોકેશન છે। તો આ જમીન કણેજરીનો સર્વે નંબર છે મારા વાલા બરોબર અને તાલુકાની વાત કરીએ ને તો વંથલી તાલુકામાં આવેલી છે અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે। 100 વીઘા જમીન છે અને બિન ખેતી કમ્પ્લીટ કરેલી છે। તો એમાંથી તમારે 3 વીઘા જોતી હોય ને તોય તમને મળી જશે અને 100 વીઘા સાથે જોતી હોય ને તોય મળી જાય અને મારા વાલા 5800 વાર આ જે 5800 વાર પ્લોટિંગ કમ્પ્લીટ પડેલ છે ને જો તમારે વારના ભાવમાં જોતી હોય ને તો 5000નો વાર આપી દેવાનો છે, દઈ દેવાનો છે, તેમાં પણ બેઠક થઈ શકશે અને આજુબાજુના
કમ્પ્લીટ રેસિડેન્ટ થઈ ગયા. એટલે આ તમારે રોકાણ માટે લેવી હોય ને તો બેસ્ટ અને સારામાં સારી વાડી છે મારા વાલા. તો તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે, તેમાં કોન્ટેક કરી લેજો. અને મારા વાલા આવા નવા વિડીયો જોવા માટે અમારી કોઈ પણ વસ્તુની લેવેશને જે ચેનલ છે ને તેને લાઈક કરો, કોમેન્ટ કરો. અને જેને પણ કણેજરીનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા તો અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા વાલા.